સદગુરુ શ્રી સુંદર સાત સર્વ સુંદર સાત ને કોટી કોટી પ્રણામ। प्रकाश हिंदुस्तानी जम्बूर प्रकरण नंबर 5 श्री सुंदरबाई के अंतस्करण की बीतक। अहिया सुंदरबाई जागीना ब्रह्मांड ની અંદર શ્યામા મહારાણીજીનું નામ સુંદરબાઈ છે। એની ચોપાઈ છે દરિયો दरियो नाम बाई सुंदर निज वतन दिखाया ग। श्री सुंदर बाई श्यामा जी अवतार पूर्ण आवेश दियो आधार ब्रह्म सृष्टि मिने सिरधार श्री धामधनी जी की अंगना नार। श्री सुंदर बाई श्यामा जी अवतार श्यामाजी नो अवतार है एम के श्यामाजी श्यामा महाराणीजी धनी देवचंद्रजी આપણે ધણી દેવચંદ્રજી કહે છે શ્યામા મહારાણીજી કહે છે એ ક્યાં આયા છે અહીં આગળ જે દેવાપીનું જે તન છે એની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે। હમણાં એક વિતક સાંભળતો હતો તો એક વિતકની અંદર એવું કહી રહ્યા હતા કે ધણી દેવચંદ્રજી પ્રકટ થયા જેમ દો ભુજાવાળું સ્વરૂપ ઉદાહરણ પણ આપ્યું કે દો ભુજાવાળું સ્વરૂપ મથુરાની અંદર મથુરાની જેલની અંદર જેમ પ્રગટ થયું ચાર ભુજાનું સ્વરૂપ પેલા બધું સમજાઈને બે દો ભુજાનું સ્વરૂપ પ્રગટ કર્યું એમ કે અહીંયા આગળ ધણી દેવચંદ્રજી પ્રગટ થોડો વિચાર નથી કરતા સુંદર સાથ કેવી રીતે પ્રગટ થાય તો સતયુગની અંદર જે દેવાપી અને મરુ જે રાજા હતા એમણે શા માટે માંગ્યું હતું કે અમારા તનની અંદર આવીને લીલા કરે છતાં પણ આ બધું બોલે છે। ચાલો છોડો ને તો જે દેવાપી છે સતયુગની અંદર અને એમને વચન મળ્યું હતું વરદાન મળ્યું હતું કે 28માં કળિયુગની અંદર જ્યારે પારબ્રહ્મ પરમાત્મા આવે તો અમારા તન પર બેસીને લીલા કરે તો એમના જીવની અંદર એમણે જન્મ લે છે અને ત્યાર પછી આત્મ આવે છે। પૂર્ણ આવેશ દિયો આધાર 40 વર્ષ સુધી ભટક્યા છે એવું તો ન કહેવાય પણ 40 વર્ષ સુધી ખોજ કરી કે આ બ્રહ્માંડની અંદર આ ઈનની અંદર શું ચાલી રહ્યું છે એમને કહીએ પારબ્રહ્મ પરમાત્મા દેખાયા નહીં આવી બધું કાનજી ના મંદિરની અંદર આવીને તારતમ આપે છે બધું પૂછે છે પ્રશ્ન પૂછે છે આ છે તે છે અને ત્યાર પછી આવેશ સ્વરૂપે બિરાજમાન થાય છે। ब्रह्म सृष्टि मिने सिरदार श्री धामधनी जी अंगना नार। तो श्यामा महाराज जी कोण छे तो राजी महाराज नी नार कह्युं छे राजी महाराज नी अंगना छे अने शुं के छे ब्रह्म सृष्टि मिने सिरदार एमनी पत्नी कहीए अहींनी भाषामां कहीए के भाई राजी महाराज ना पत्नी छे अने जे मोमीन छे एना सिरदार छे मोमीना सिरदार छे श्यामा महाराणीजी। धामधनीनी अंगना नार छे एवुं पण तमे कही शको छो। कई खेल के ब्रह्म सृष्टि कारण धनी दया पूर्ण अति गण अनेक वचन संयन को कहे पण निंद आड़े कुछ हृदय ना रहे। अनेक वचन रह्यो पेरे पेरे समझावे आपने अनेक वचन कया लड़ीने झगड़ीने
આંસુ બહાવીને આડિકા લીલાઓ કરીને અનેક વચન કહ્યા આપણને, અનેક વચન સંયન કો કહે પણ નિત આડે કુછ રજે ના રહે. પણ આપણું જે લક્ષ્ય છે, ફરવા જવાનું લક્ષ્ય હોય તો પછી આ બધું આપણને યાદ રહે ખરું? સત્સંગ ચાલુ થઈ જશે એની પણ સમજ ન પડે, સમય થઈ ગયો એની પણ સમજ ન પડે. કેમ? આપણું લક્ષ્ય કયો છે? ફરવાની અંદર છે. કહેવાનો મતલબ એક છે કે આપણું લક્ષ્ય જ્યાં સુધી માયાની અંદર હોય આપણને કશી સુધ ન પડે. પછી ગમે તે હોય, આ હું તમે હો, બધા ગમે તે હોય, દ્રષ્ટિ માયાની અંદર હોય તો એમ સુંદરબાઈએ આપણને, શ્યામા મહારાણીજી આપણને પહેરે પહેરે સમજાય. ધામધનીજી, હવે તો અહીંયા ધામધનીજી કહો, સુંદરબાઈ કહો, કારણ કે એમની અંદર આવે સ્વરૂપે આવીને બિરાજમાન થઈ ગયા છે. એટલે આપણને ધામધનીજી આપણને પહેરે પહેરે બધું સમજાવ્યા. પણ આપણું જે લક્ષ્ય માયાની અંદર હતું તો કશું જ ન રહ્યું, ચિત્તમાં કશું ન લીધું. તબ ભી અનેક વિધ કહી પણ નિંદ પેડ કે આડી બહી. અનેક વિધે કહ્યું, પહેરે પહેરે આપણને સમજાયા, જુદી જુદી રીતે આપણને સમજાવવા પ્રયત્ન કર્યા. પણ તેમ છતાં માયાની અંદર આપણે આ લઈ ન શક્યા તો ફેર અનેક દિયે દ્રષ્ટાંત પણ સાથ પકડ કે બેઠા ખાંત. અનેક દ્રષ્ટાંત આપણે આડિકા લીલાઓ કરી પણ આપણે જે લઈને બેઠા હતા માયા છોડી ન શક્યા આપણે. तब अनेक धनिये किए उपाय पण स्वभाव हमारा क्यों न जाय. तब अनेक विध कहा तारतम पण तो भी आपण न ગયા ભરમ. અનેક રીતે આપણને સમજાવ્યા, તેમ છતાં આપણો જે ભરમ છે, જે માયા છે એ છૂટી નહીં, આપણા સંશયો છે એ દૂર ન થયા, આપણા સંશય મિટ્યા નહીં. तब अनेक आपन को कहे विचार कई विध कृपा करी आधार. तब अनेक पखे समझाए सही तो भी कुछ टाकी लागी नहीं. ઘણું બધું કહ્યું આપણને, છતાં પણ આપણને ચોટ ન લાગી. ટાંકી લાગી નહીં મીન્સ આપણને ચોટ ન લાગી. આ બધું આગળ આપણે જોઈ ગયા છે એટલા માટે બહુ ડિટેલ જતા નથી અંદર, બધાને સમજ છે. તબ વિધ વિધ કહ્યા અનેક પ્રકાર તો ભી ભય સુધ ન સાર. અનેક સનંદે કહે કહે રહે પણ 25 પખ આપણા તો કહે. પરમધામના 25 પક્ષ પણ આપણને બતાવ્યા, પણ વિધ વિધ કહ્યા અનેક પ્રકાર तो भी भय सुध न सार. तो भी भय सुध न सार. આપણને ડરે નતો અને આની પણ સમજ પણ નથી. સુંદર સાધને કઈ સમજ ન પડી એમ કે છે. અનેક સંદંદે કહે કહે રહે 25 પસ આપણ કો કહે. કે જુદી જુદી રીતે પરમધામના 25 પક્ષની વાતો પણ કરી, તેમ છતાં સુંદર સાથને હોશ ન રહ્યા, હોશ ન આવ્યો. તો બી ભય સુધ ન સાર. કઈ હોશ ન આવ્યો. नहीं तो अक्लमंद को इशारा काफी है, अक्लमंद को इशारा काफी है. પણ આની આપણને સુધ ન પડી. નહીં તો પરમધામ થી આવ્યા હતા આપણે તો આની તો આપણને આ સમજાવે તો આપણને સમજ આ તો અમારા ઘરની વાત છે, આપણને હોશમાં આવવું જોઈએ. પણ કેમ થતો આપણને કઈ સમજ ન પડી. તો ભી સહે કર રહે આપન નિંદના ગહી માહે જાગે સપન.
तो भी धनी की बहुत तक दया, अखंड व्रज का सुख सब कह्या। आ બધું કરવા છતો પણ આપણને સુધ ન પડી તો એમણે વ્રજની લીલાનું વર્ણન કરવાનું શરૂ કર્યું. આપણે જે લીલા ખેલી રહ્યા હતા બાળ લીલા એ પણ બતાવી. વ્રજના સુખનું વર્ણન યાદ કરાવ્યું. તેમ છતાં વિવર્ણ્ય સુખ ને ચલ રાસ, પહેલે ફેરે કે દો કે પ્રકાશ. વ્રજ અને રાસ બંનેનું વર્ણન કરીને બતાવ્યું. બાળપણ અને જવાની બંને યાદ કરાવી આપણે. રાસ અખંડ રાત રોશન, વ્રજ લીલા અખંડ રાત દીન. કે રાસ અખંડ છે ચોથી બહિસ્તીની અંદર, અને વ્રજ પણ અખંડ છે પાંચમી બહિસ્તીની અંદર. રાસ છે રાત્રિનો ખેલ છે, અને વ્રજ છે એ રાત અને દિવસનો ખેલ છે. એ પણ આપણને કહ્યું, એ પણ આપણને બતાવ્યું. તેમ છતાં પણ આપણને સુધ નથી. દો જુદી લીલા કરી અખંડ, દો જુદી લીલા કરી અખંડ. અહીંયા આગળ આ પ્રથમ ચરણની અંદર એક પ્રશ્ન છે. પ્રશ્ન એ છે, 2 દિવસ પહેલા ચર્ચા હોય તો પણ જે સુંદર સાથ ન આવ્યા હોય એમના માટે, અખંડ થવું એટલે શું? પહેલામાં પહેલી વસ્તુ એક એક્ઝામ્પલ આપું કે વ્રજ લીલા અહીંયા કાળમાયના બ્રહ્માંડની અંદર રમાઈ અને રમ્યા પછી એને અખંડ કર્યું. તો આનો લય કરી નાખ્યો, આ બ્રહ્માંડનો લય કરી નાખ્યો, અને પાંચમી બહિસ્તીની અંદર એમને અખંડ કરી દીધી, અને એવું ને એવું બ્રહ્માંડ બીજું બનાવી દીધું. કોઈને કઈ શુદ્ધ ન પડી, અખંડ કરી. અહીંયા એકનો લય કરે અને બીજે લઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી લીધું, કે જ્યાં ત્યાંનો નાશ ન હોય એ જગ્યાએ ખસેડી લીધું અને અખંડ કર્યું કહેવાય. હવે આ જે ચરણ છે એને સમજો કે દો જુદી લીલા કરી કહી અખંડ, દો જુદી લીલા કહી અખંડ, तीसरी अखंड लीला ए ब्रह्मांड. तो जे बीजी जे लीला थी, रासनी जे लीला थी, એને પણ અખંડ કરી, એને પણ અખંડ કરી. તો અખંડ કરી હોય એ લીલા, તો જો રમઈ હોય ત્યાં આગળ એનો નાશ કર્યો હોય. ચોપાઈ છે ને, બંને લીલાઓ અખંડ કરી. તો અખંડ કરી મીન્સ જ્યાં રમાઈ હોય એ લીલા ત્યાં આગળ એનો નાશ કર્યો હોય અને બીજી જગ્યાએ સ્થિર કરી હોય, અખંડ કરી હોય. ચોથી બહિસ્તી છે સબલિકના મહાકારણની અંદર અખંડ કરી, વ્રજ છે સબલિકના કારણની અંદર અખંડ કરી. હવે સમજો સુંદર સાથ, રાસ રમાયો ક્યાં? કેમ સમજાઈ રહ્યો છું કે યોગમાના બ્રહ્માંડનો પણ નાશ થાય છે એ સમજાવવા માટે સમજાઈ રહ્યો છું. રાસ રમાયો ક્યાં? તો રાસ રમાયો છે યોગમાના બ્રહ્માંડની અંદર, કેવલની અંદર રાસ રમાયો, બુદ્ધિની અંદર. અને રાસ રમાયા પછી ત્યાંથી એને અખંડ કર્યો, સબલિકની અંદર, સબલિકની અંદર અખંડ કર્યો, ચોથી બહિસ્તીની અંદર. અને કેવલની અંદર જે રાસ રમાયો તો એનો લય કરી નાખ્યો. જેમ વ્રજ રમાયું કાળમાયના બ્રહ્માંડની અંદર અને એને અખંડ કર્યું, તો એને પાંચમી બહિસ્તીમાં લઈ ગયા અને કાળમાયના બ્રહ્માંડનો અહીંયા લય કરી નાખ્યો. એટલે કાળમાયા અને યોગ માયા નો પણ નાશ થાય છે. એવું ના કહેતા કે યોગમાનું બ્રહ્માંડ અખંડ છે, એનો પણ નાશ થાય છે. પણ ક્યારે? કે કાલમાયા યોગમાયા બંને હરિ આશ્રિત. હરિ મીન્સ અહીંયા અક્ષર બ્રહ્મ, બંને હરિ આશ્રિત. અક્ષર બ્રહ્મ ઈચ્છે એને અખંડ કરે
અને ન ઈચ્છે એને એનો નાશ કરે. અક્ષર બ્રહ્મની ઈચ્છા પ્રમાણે થાય. હરિ આશ્રિત મીન્સ એમની ઈચ્છા એ થાય. એ ધારે અને અખંડ કરે અને ન ધારે એને એનો નાશ કરે, એનો લય કરે. दो जुदी लीला कही अखंड, तीसरी अखंड लीला ए ब्रह्मांड, किए तारतम्य मन वांछित काम, भी दिखाया सुख अखंड धाम. ત્રીજી લીલા જે આ બ્રજની, આ ત્રીજી લીલા જે જાગૃત બ્રહ્માંડની જે લીલા છે એ પણ અખંડ કરવાની છે એમ કે છે. ત્રીસરી અખંડ લીલા એ બ્રહ્માંડ, અખંડ લીલા એ બ્રહ્માંડ. એ બ્રહ્માંડ મીન્સ આ કાળમાં એના બ્રહ્માંડની અંદર અત્યારે જાગૃતના બ્રહ્માંડની અંદર છે એ પણ. કે તારતમ્ય મન વાંછિત કામ, આની પણ સમજ આપણને તારતમ્ય જ્ઞાનથી પડી. આપણી મનની બધી જ મનોકામના પૂરો પણ કરી. રૂહોની બ્રહ્મ સૃષ્ટિ બધી જ મનોકામના પૂરો કરી અને આ બ્રહ્માંડને પણ અખંડ કરવાનું છે કે અખંડ થશે એની પણ આપણને સુધ તારતમ્યથી પડી. અને તારતમ્ય શું? ભી દિખાવ્યા સુખ અખંડ ધામ. પરમધામના 25 પક્ષ પણ આપણને બતાવ્યા. આખું પરમધામ બતાવ્યું. પરમધામની ગલીએ ગલીએ બતાવ્યું. અત્યારે કોઈને પૂછો તમે કે આ ક્યાં આવ્યું, તર્ક કહેશે. આવી શોભા ક્યાં છે, તર્ક બતાવશે. ગલીએ ગલીએની સમજ પડી. તો આ બધી જો આપણને તારતમ્યની સમજ, તારતમ્યથી સમજ પડી છે. દયા ધની કી હે અતિ ગહન, ધનીની દયા જુઓ, ધનીની મહેર જુઓ કે અહીંયા બેઠા બેઠા આપણને બધી જ શુદ્ધ પડી ગઈ, તેમ છતાં આપણે જાગૃત નથી થતા. આ નવીની વાત છે, અચંબાની વાત છે. ધનીની મહેર જુઓ અને બીજી બાજુ આપણે આશિકનો દાવો કર્યો છે, આપણી આશિકી જુઓ. દયા ધની કી હે અતિ ગહન, કઈ વિધ સુખ લીએ સંયન, સેવા કરી ધન ધનબાઈએ પહેચાન કે ધની, શોભા સાથ में લઈ અતિ ઘની. ધનબાઈ જયારે એમને તારતમ્ય મળ્યો ત્યારે પહેલામાં પહેલો તારતમ્ય ધણી દેવચંદ્રજીએ કોને આપ્યો? તો ગાંગજીભાઈને. ગાંગજીભાઈને પહેલામાં પ્રથમ તારતમ્ય આપ્યો. અને આ ખેલની અંદર ગાંગજીભાઈનું જે નામ છે એ ધનબાઈની આતમ છે. અને એ દામના ધની પહેચાન કરી અને પોતાના ઘરે લઈ ગયા અને સેવા કરી. બીતકની અંદર આવે છે. સેવા કરી ધનબાઈએ પહેચાન કે ધની, ધનીની પહેચાન કરી કે આ જ્ઞાન અત્યાર સુધી આ ધની દેવચંદ્રજી મારી સાથે હતું તો આ જ્ઞાન આવી ક્યાંથી એમની પાસે? વિચાર કરવા લાગ્યા. અને એમણે કહ્યું કે 11ના દિવસે મને આ રીતે બધી નીંદ મળી, બધું સમજાવે છે. 3 કલાક રસ્તાની અંદર ઉભા રહે છે, વાતો કરે છે. પાણીયારીઓ આવીને કે છે કે તમારા પગે લોહી નથી ઉતરતું, તમે એક જગ્યાએ બેસીને જો વાતો કરવી તો કરો ને. આ બધો સંવાદ એટલા માટે કહું છું કે સુંદર સાથને યાદ આવી જાય. 700 હેત કિયો અપાર, ધન 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 ભાઈ કો અવતાર, કચુક લહેર લાગી સંસારા, નાદે ગિરને ખડી રાખી આધાર. કે ગાંગજીભાઈને, ધનબાઈને કે ધામના ધણી સમજી અને પ્રેમથી સેવા કરી. 700 હેત કિયો અપાર, ધન 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 ભાઈ કો અવતાર. અને એટલા માટે પહેલામાં પહેલી પહેચાન એમણે કરી અને ધન ધન થઈ ગયા. ધનભાઈની આતમ ધન ધન થઈ ગયા. પણ માયાની લહેરેથી, સંસારની લહેરોથી એમને ખેંચવા માટે એટલે ગિરાવવા માટે પ્રયત્ન કર્યો. એમ કે છે કચુક લહેર લાગી સંસાર, કચુક લહેર લાગી સંસાર. પણ ધનીની કૃપાથી નાદે ગિરને ખડી રાખી આધાર. ધનીની કૃપાથી એમનો જે ઇમામ હતો, જે ડગમગ્યો હતો, એ ગિરવા ન દીધો.
बहरवट पुर सहो न जाय कर पकड़ के दही पहुंचाए तो भी सुध न भई आपन क्यों न छूटे मोजल गुण। बहरवट पुर सहो न जाय कर पकड़ के दही पहुंचाए। અહીંયા આગળ શું બતાવે છે, બીતકનો થોડો પ્રસંગ છે કે માયાનો એટલો પ્રવાહ હતો, માયાનો એટલો પ્રવાહ હતો એમ, અને પ્રવાસની અંદર કે એટલો બધો પ્રવાહ હતો માયાનો અને એ સહન થાય એવો નતો એમ કે છે. બીતકનો પ્રસંગ છે એટલે જોવું પડશે મારે. સહન થાય એવો નતો. અને અહીંયા આગળ શું કે છે કે ભાનબાઈનો ત્યાગ બતાવે છે. અને તેમ છતાં પણ ધનીએ એમને આ માયામાંથી બહાર કાઢ્યા. ભાનબાઈ એમને આ માયામાંથી બહાર કાઢ્યા. અને આ સાંભળીને, આ જોઈને પણ સુંદર સાથને ચેતના નથી. આ પ્રસંગની મને બહુ ખ્યાલ નથી. તેમ છતાં પણ સુંદર સાથને આની સમજ ન પડી એમ કે છે. ચેતના ન આવી એનો અર્થ કે આની સમજ ન પડી એમ કે છે. તો બી સુધ ન ભઈ આપન, તો બી સુધ ન ભઈ આપન. એક બીજો પ્રસંગ છે, સ્વામીજીનો પ્રસંગ છે. ચિકન ગુન્યા થયો હતો અને સ્વામીજીનો પ્રસંગ છે, ધનદેવચંદ્રનો પ્રસંગ. તેમ છતાં પણ આપણને સુધ ન પડી એમ કે છે. ક્યાં ન છૂટે મોજલ ગુણ. અને આ માયાના ગુણ આપણામાંથી છૂટ્યા નહીં, વિકાર ન છૂટ્યા. નહીં તો જો ધામધની જો આ કાર્ય કર્યું હોય તો આપણને જો એની સુધ આવે તો આપણે જાગૃત થઈ જઈએ. દિલમાં નથી લેતા એટલા માટે. અને દિલમાં નથી લેવા દેતા એની પાછળનું કારણ કે આપણે માયાની અંદર તબલરે હમસો અપનાયત કરી તો બી નિંદ હમ ના પન હરી. કે પોતાના સમજીને એમ કે છે, અપનાયત કરી મીન્સ પોતાના સમજીને આ બધી નીંદ આપવા પડે. તબ લરે હમસો અપનાયત કરી તો બી નિંદ હમના પન હરી. અહીંયા એક પ્રસંગ બતાવ્યો છે અને એ પ્રસંગ એ છે કે મહારાજ ઠાકુર એમને એક હઠ લઈને બેઠા હતા. એક હઠ લઈને બેઠા હતા. કઈ હઠ? તો ધણીજી ધામધની બધાને પોતાની તું આ વાસના છે, આ વાસના છે, આ વાસના છે, તો ઇન્દ્રાવતીની વાસના બતાવી એમને. તો એમની અંદર એક પ્રશ્ન થયો કે એમને પરમધામ દેખાય છે તો મને કેમ ન દેખાય? આ હઠ આવ્યું. અને એના માટે એમણે એટલી બધી કસણી કરી. એમના માટે એટલી બધી કસણી કરી કે છેલ્લે કે છે કે મરવાની નોબત પણ આવી ગયા. આટલી બધી કસણ કરી કે આજે જાય કાલે જાય આવા થઈ ગયા છે. ત્યારે એ જ વાલબાઈ કે છે કે તમે એની ઈચ્છા પૂરી કેમ નથી કરતા? એમને બોલાવે છે કે ભાઈ તમારે શું છે એમ. ત્યારે કે છે, ઘણી બધી વાર પૂછે છે, ત્યારે કે છે, નહીં તો આવીને જ કે ધણીજી મારા અવગુણ નિકાલ દો, મારા અવગુણ નિકાલ દો.
મારા અવગુણ નિકાલો, મારાની અંદર જે અવગુણ છે એ. ધણીજી કહે છે કે તારામાં તો તું પરમધામની આત્મ છે, એમ કે તારામાં કોઈ અવગુણ નથી, તારા કરતો વધારે તો અવગુણ મારામાં હશે, આવું પણ કે છે. પણ ફક્ત એક જ રટન, જ્યારે વાલબાઈ કે છે અને ત્યારે એમને ફટકારીને કે છે કે તારે છે શું મને કે, ત્યારે એ બોલે છે કે તમને પરમધામ દેખાય છે ને મને કેમ નથી દેખાતું. तब लरे हम सो अपनायत करी तो भी निंद हम ना पनहरी, कई विद कहा आप आज आन पण यो समय हमको सुध न सान. કે ત્યાં સ્વરૂપને પહેચાન્યું શું છે, શું પહેચાન કરી છે. એ એક સમયે એક તનની અંદર બેસીને લીલા કરે. એક સમયે એક તનની અંદર આવીને બેસીને લીલા કરે. ત્યાર પછી સ્વામીજી, ત્યાર પછી અત્યારની વાત જુદી છે, પણ એ સમયની વાત. છેલ્લે સમયે એ કહે છે કે મને ઉઠા દો, મને અહીંથી ઉઠાવી દે અને તું બેસી જા, તને પરમધામ દેખાશે. મને ઉઠાવી દે, તું બેસી જા તો તને પરમધામ દેખાશે. હવે અહીંયા ઉઠાવી દેવાનો અર્થ શું છે? ગાદી પરથી ઉઠાવવાની વાત નથી કરતા. તું મને મારી નાખ અને મારા પછી તારા તનની અંદર લીલા કરવાની છે તો તને દેખાશે. એટલે મહારાજ ઠાકોરને આઘાત લાગ્યા કે હા મેં આ શું કર્યું. ધનીને આ પણ રડી રડીને સમજાવ્યા, તેમ છતાં પણ સુંદર સાથને આની સુધ ન આવી. तब फिर धनी कियो विचार साध घर ले जाना निर्धार. तब संवत 1712 बारोतर बखत भादो मास उजाला पख. ત્યારે ધણીજીએ વિચાર કર્યો, હવે આ બધું કરવા છતાં પણ સુંદર સાથને જો સુધ ન આવી, જાગૃત ન થયા, માયામાંથી ન થયા, એટલે એમણે વિચાર કર્યો કે હવે આ તનથી જાગણી થવાની નથી, આ તનને સમાપ્ત કરવાનો વિચાર કર્યો. એ ભાદરવા માસની કે મારી વાતોની કોઈ અસર નથી થતી, કોઈ આને લેતું નથી. આમાં શું થાય ખબર છે? એક સરસ ઉદાહરણ આપું કે બાળકને સ્કૂલની અંદર મૂક્યો હોય અને જે સાહેબ ભણાવતા હોય એની અસર ન થાય, એની અસર ન થાય તો શું કરીએ આપણે? કે આને ભણાવીએ છીએ પણ આ ભણતો નથી. તો સાહેબ તો ભણાવી રહ્યા છે પણ બાળક ભણતો નથી, કારણ કે એનું ચિત્ત છે એ રમતની અંદર છે, એટલા માટે નથી ભણતો. એમ ધણી દેવચંદ્રજી આપણને બતાવી તો રહ્યા છે પણ આપણું ચિત્ત છે માયાની અંદર છે, એટલે નથી લઈ શકતા. જેમ બાળક રમતની અંદર હોય ન લઈ શકે. પછી એમણે વિચાર કર્યો કે આ બાળક આની રમત નહીં મૂકે, એટલે કે છે લાઈ હું બીજા સાહેબની અંદર મૂકી દઉં, બીજા સાહેબની સાથે સોંપી દઉં. એ જ વસ્તુ બની રહી છે. કે મારું કહેવાની કોઈ અસર નથી થતી, એટલે એમણે તન બદલવાનો વિચાર કર્યો. એમ કે છે તન બદલવાનો વિચાર કર્યો. સાત ઘરો ન લે જાના આધાર, એટલે કે સુંદર સાથને પરમધામ લઈ જવાના છે અને કોઈ મારું સાંભળતું નથી, કોઈ આકલતું નથી, એટલે શું કર્યું? એટલે આ વ્યાજ તને સમાપ્ત કરી દો, હવે બીજા કોઈ સુંદર સાથ કે. તબ સંવત 1712 ની અંદર ભાદરવા વર્ષ
ના ઉજાલા પક્ષની અંદર શુક્લ પક્ષ ચતુર્દશી બુધવારી ભાઈ 1712 ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્દશી અને બુધવાર ને દિવસે સનંદ સર્વે શ્રી બિહારી જો કહી, આજે બધી હકીકત છે બિહારીજીને કહી. મધ્ય રાત પીછે કિયા પરિયાના, બિહારી જો શુદ્ધ ભાઈ ભાઈ કુછ જાન. અને સવારની અંદર સવારના પહોરની અંદર 4 વાગે મધ્ય રાત પીછે કિયા પરિયાન. તન છોડી દીધું એમ. ત્યારે બિહારીજીને બધી વાત કરતા હતા પહેલા, કશી હોશ નતો. અને આ જયારે તન છોડ્યું ત્યારે એમને હોશ આવ્યો કે મારા પિતા મને જે બધું કહેતા હતા, અત્યારે પિતાની વાત કરો, એ બધી વાત સાચી હતી. જ્યાં સુધી કહેતા હતા ત્યારે પિતા છે ને બોલ્યા કરે, ઓછું એમ તન છોડી દેવાના છે, ઓછું એમના હાથમાં છે. પણ જ્યારે એ હકીકત બની ત્યારે એમને હોશ આવ્યો. એ પેલા હોશ નતો. કેમ અહીંયા પિતા કહે છે? કારણ કે ધામધની ની પહેચાન હોત તો આ બધું ન કર્યું હોત. इन अवसर में भाई अजान मोहे फजित करी ज्ञान विनान, न तो मोहे बुलाए के दई निधा, पण या समय न गई मोजल बुद्ध. इन अवसर में भाई अजान કે આ સમયે મને પણ બોલાવી, ઇન્દ્રાવતીજી કે છે આ સમયે મને પણ બોલાવીને 22 દિવસ સુધી મારી સાથે બધી જ વાતો કરી, બધું સમજાવી દીધું. પણ એ સમય હતી અંજાન. ન તો મોહે બોલાય કે દિયે નિધ, મને અંદર બોલાવીને પણ આ નિધ બધી આપી, પણ આ સમય ન ગઈ મોહજલ બુદ્ધ, અને માયાની અંદર હું હતી. માયાની અંદર હું હતી. કે મારી જે આ માયાની બુદ્ધિ હતી એ મને કામ ન આવી. इन समय होती माया की लहर, तो न आया आत्म को बहर वहर, तब मेरी निद गई मेरे हाथ, श्री धाम तरफ मुख कियो श्री प्राणनाथ. મને મારી અંદર માયાની લહેર હતી એમ કે છે. અને આ મને સુધ ન રહી એમ. પછી ઘણું દુઃખ થયું એમ કે. ઘણું દુઃખ થયું ક્યારે? સમજ નહીં આવી ત્યારે. પણ તે સમયે એની દુઃખ પણ ન થયું એમ કે છે. इन समय होती माया की लहर, न तो आया आत्म को वहर, આત્મને દુઃખ પણ ન થયું એમ. આની પણ સમજ ન પડી મને એમ કે છે. ધણી એનું મને થોડું કઈ દુઃખ ન હતું, કારણ કે હું માયામાં હતી. શ્રી ધામ તરફ મુખ કિયો શ્રી પ્રાણનાથ, કે મને છોડી ગયા એમ કે છે. અમને છોડીને જતા રહ્યા, પણ ક્યાં ગયા? કે ધામ પધાર ગયે. તો કયું ધામ? તો ધામ છે ઇન્દ્રાવતીજીના તનની અંદર આવીને હૃદયની અંદર આવીને બિરાજમાન થઈ ગયા. ઇન્દ્રાવતીજીનું હૃદય એ જ ધામ છે અને ત્યાં બિરાજમાન થઈ. तब हमसो इशारत करी, कया धाम आड़े सी इंद्रावती खड़ी, मैं बैठ ना सको
वह करे विलाप तब मोहे बुलाए के कियो मिलाप। અહીંયા જે છે આ ચોપાઈ છે એની અંદર જે આગલી ચોપાઈમાં જે કહે છે કે ધામ ગયે, ધામ સીધા પધાર ગયે, તો ધામ કયું છે એ પણ અહીંયા બતાવે છે. તબ હમસો ઈશારત કરી, કે ઈશારાથી આ વાત સમજાવી એમ કે મારે ધામ જવું છે પણ ધામ દરવાજે ઇન્દ્રાવતી રોઈ રહી છે, હું ધામ જઈ નથી શકતી. અને જાહેરી અર્થની અંદર બધા જ હવે તો જાગૃત થઈ ગયા, નહીં તો બધા જ પરમધામનો ધામ દરવાજો સમજે છે. પણ ધામ દરવાજો બીજો એકય નહીં, ઇન્દ્રાવતીનું હૃદય છે એ જ ધામ દરવાજો છે. ઇન્દ્રાવતીનું હૃદય છે એ જ ધામ દરવાજો છે. અને ત્યાં એ જ ધામ છે અને ત્યાં આગળ એ જઈ નથી શકતા, કારણ કે ઇન્દ્રાવતીનો જે વિરહ છે, મેં પેઠ ન સકો વ કરે વિલાપ, હું નથી જઈ શકતો એમ કે છે. વિલાપ કરે છે, વિરહ કરી રહી છે. તબ મોહે બુલાય કે કિયો મિલાપ. છેલ્લા સમયની અંદર કે છે બીતકનો આ પ્રસંગ છે કે ભાઈ કોઈ મહારાજને બોલાવી લાવ. બિહારીજી 2 વાર જાય છે બોલાવા, પણ શું કે છે, કસ્તુરીને અમુક વસ્તુ માગી અને કે છે તમને ત્યાં આવશો નહીં, તો બધા સુંદરસા તમારી પર રોષે ભરાય છે, બધું આડું ચડાવે છે. અને એ જ વાલબાઈ, જે વાલબાઈ કહ્યું હતું જો તમે એમને દર્શન આપશો તો હું કૂવામાં પડીને મરી જઈશ, એ જ વાલબાઈ કે બોલાવા જાય છે કે તમને ખબર નથી ધણીજી છેલ્લો સમય છે અને તમને 2 વાર બોલાવવા મોકલ્યા, કે મને તો કશું કોઈ વાત જ નથી કરી. વાલબાઈને કહે છે તમે ઉભા રહો, હું તમારી સાથે જ આવું છું. એ જ વાલબાઈ બોલાવે છે. તો આ જે પ્રસંગ છે, આ પ્રસંગની અંદર એવું પણ આપણે કહી શકીએ કે જ્યારે આરબથી મહારાજ આવે છે અને તે ઘડીએ જ્યારે ધણીજીના દર્શન કરવા જાય છે, ત્યારે વાલબાઈ શું કહે છે કે જો તમે એમને દર્શન આપશો, જો તમે એમને બોલાવશો તો કૂવામાં પડીને મરી જઈશ. ધણીજી માયાનો એમને પણ આ માયાની એ લાગે છે અને એની અંદર એ દર્શન પણ આપતા નથી, મોડું ફેરવી દે છે, દર્શન નથી આપતા. પણ એ જ સમયે સાંભળજો, હવે 3 પ્રતિજ્ઞા થાય છે. 3 પ્રતિજ્ઞા. પહેલી પ્રતિજ્ઞા વાલબાઈએ જાહેર કરી દીધી કે જો તમે એમને દર્શન આપશો તો હું કૂવામાં પડીને મરી જઈશ. બીજી પ્રતિજ્ઞા મહારાજ ઠાકુર લે છે કે હવે તો તમે જ્યારે મને બોલાવશો ત્યારે જ હું આવીશ, એ વગર હું આવીશ નહીં. પણ જે ત્રીજી પ્રતિજ્ઞા છે એ પ્રતિજ્ઞા આપણે સમજી નથી શકતા, કારણ કે લખ્યું નથી એટલા માટે, અંદર લખ્યું નથી એટલા માટે. નહીંતર ત્રીજી પણ પ્રતિજ્ઞા ધણીજી પોતે પોતાના દિલની અંદર લે છે કે હવે વાલબાઈ તું બોલાવીશ ત્યારે જ હું મહારાજને મળીશ, તું બોલાવી લાવીશ સામે ચાલીને, તું બોલાવી લાવીશ ત્યારે જ હું મહારાજને મળીશ. જુઓ, અંત સમયે પણ એ વાલબાઈ બોલાવે છે, બોલાવા જાય છે અને લાવે છે ત્યારે જ મળે છે. આ કદાચ આપણે પણ આવું કહી શકીએ. આ નથી લખેલું, બીતકમાં કઈ નથી લખેલું, પણ આ પણ પ્રતિજ્ઞા હોવી જોઈએ.
પોતાના દિલમાં લખ્યું હોય કે હવે તો વાલભાઈ તમે બોલાવો ત્યારે જ હું એને મળીશ. એ કહે કે અને મિલાપ કરે છે, બધું કહે છે. એ કહે કે સાત કો સુનાઈ એ ઈશારત તબ હમ ન પાઈ, હમ ભી ઈત વિરહ કિયો પણ મેં હૃદય મેં કુછ ન લિયો. આ ઈશારો કર્યો તો એમ સુંદર સાથ ને, પણ સુંદર સાથ સમજી ન શક્યા. કયો ઈશારો કર્યો કે ધામ દરવાજે ઇન્દ્રાવતી રોઈ રહી છે, હું ધામની અંદર જઈ નથી શકતી. આ જે ઈશારો બતાવ્યો તો ઈશારાથી કહી રહ્યા હતા, એ સુંદર સાથ સમજી ન શક્યા અને એની સાથે ને સાથે आप भी इत विरह कियो પણ મેં હૃદય में कुछ न लियो. કે ધણી દેવચંદ્રજી રડી રડીને કહેતા હતા એમ કે છે, પણ મારા હૃદયની અંદર એની કઈ અસર ન થઈ એમ કે છે. મારા હૃદયની અંદર આ કશું આવ્યું નહીં. 22 દિવસની અંદર જે બધું કહ્યું છે, કારણ કે માયાનો થોડો પાસ હતો એટલા માટે. પણ જેવા ગયા એ બધી જ સ્ટ્રાઇક થઈ ગઈ. અહીંયા સંસારની અંદર પણ તમે જુઓ, મા બાપ આપણી હાજર હોય છે અને જે સલાહ આપે છે બાળકોને, મા બાપ જે સલાહ આપે છે એ બાળકો લેતા નથી હોતા, ન લે. લાખોમાં કોઈ કેવા હોય એ સલાહ લે, નહીં તો કોઈ ન લે. પણ જ્યારે એ મા બાપ નથી હોતા ત્યારે આ બધું જ એમને યાદ આવે છે કે મારા મા બાપ કહેતા હતા એ સાચી વાત છે. બધું યાદ આવે છે. તે ઘડીએ પશ્ચાતાપ પણ કરે છે કે એ સમયે મેં ન લીધું. સંસારની વાત છે. એ જ રીતે અહીંયા પણ આ કિસ્સો બનેલો છે. तब अदृश्य भय हम में से इत, हम सारे साजे बैठे तीत, जो कुछ जीव को उपजे बाऊ, तो क्यों छोड़े हम पीऊ के पाऊ. કે અમારી વચ્ચેથી ધનીજી જતા રહ્યા, અંતર ધ્યાન થઈ ગયા અને અમે જોતા રહી ગયા. આમ બધા જ અમે જોતા રહી ગયા. અમે બધા બેઠા હતા ને આ થઈ ગયું, જોતા રહી ગયા. કે જીવને જો કંઈક શુદ્ધ હોત, જીવને કંઈક શુદ્ધ હોત તો કે અમે એમના ચરણ ન છોડત. ચરણ ન છોડત એનો અર્થ કે અમે પણ અમારું આ જે તન છે એ પણ સમાપ્ત કરી દો. અમે પણ અમારું તન છોડી દો. જો હવે ફેર અહીંયા હવે થોડોક ફેર બતાવવા પ્રયત્ન કરું. બંને લીલાની અંદર થોડો ફેર શું છે એ સમજ બતાવવા પ્રયત્ન કરું, કમ્પેરિઝન કરવા પ્રયત્ન કરું. કમ્પેરિઝન તો થાય નહીં, પણ તેમ છતાં કે ધણી દેવચંદ્રજીએ આપણને ઈશારાથી પણ સમજાવ્યું, બતાવ્યું પણ ખરું, કહ્યું પણ ખરું. આપણી વચ્ચેથી ચાલ્યા ગયા. જીવને શુદ્ધ ન રહે. જો સમજ હોત જીવને તો એમના ચરણ ન છોડત, આપણે પણ તન છોડી દો. બધું બતાવ્યા પછી બધું કહ્યું, ઈશારાથી કહ્યું હું નથી અંદર જઈ શકતી, આ છે તે છે, બધું કહ્યું. કોઈ એને સિરિયસલી ન લીધું. અને સ્વામી પ્રાણનાથજી ની વાત કરો તમે જુઓ, છેલ્લા સમયે ખાલી મૌન થઈને બેસી જાય છે.
સુંદર સાથ પોતાનો પ્રાણ ત્યજી તસતા તસતા તમે જુઓ વિતકની અંદર કેટલો ફેર છે. તો આ જે તફાવત આવ્યો કેમ આવ્યો આ પ્રશ્ન છે. જે આ તફાવત આવ્યો કેમ આવ્યો ત્યાં બધું સમજાવી ધણી દેવચંદ્રજી બધું કે છે, સમજાવે છે, અને છતાં પણ જાય છે, અંતર ધ્યાન થાય છે. ત્યારે કોઈ પણ પ્રાણ થતું નથી. એમ એમના ચરણ કોઈ નથી, ટૂંકો કોઈ નથી થતું. અને સ્વામીજી ખાલી મૌન થઈને બેસી જાય છે. ખાલી વિચારે અને સુંદર સાથ જુઓ. તો આ ફેર છે. શા માટે ફેર આવે વિચારો, આની પર ડીપલી મંથન કરો. एक वचन का न किया विचार, न कुछ पहचान भई आधार. सुनो हो रतन बाय एक ऐसा फेरा, કોણ બુદ્ધ એસી હૃદયે અંધેર. હવે ઇન્દ્રાવતીજી કહે છે રતનભાઈને કે આ કેવો કે એક વાતનો પણ આપણે વિચાર ન કર્યો. એમ એક વચન કા ન કિયા વિચાર, ન કુછ પહેચાન ભઈ આધાર. કઈ સમજ ન પડી. જે નીંદ હતી એ નીંદ ચાલી ગઈ. કે આ સમય મારી મતિ મારી ગઈ હતી. એમ કે છે હું ગઈ હતી ક્यों, મારી બુદ્ધિ क्यों घास चरवा गई थी. सुनो हो रतनभाई एक ऐसा फेर, कौन बुद्ध ऐसे हृदय अंधेर. મારી બુદ્ધિ ક્यों ઘાસ ચરવા ગતી રહેલી કે આ બધી વસ્તુ થઈ ગઈ અને હું અહીંયા બેસી રહી છું. હું કે બેસુદ કેમ નહીં થઈ ગઈ. એમ કે છે સુદ વગરની કેમ નહીં થઈ ગઈ. એ બેસુદી कैसी आई, कुछ पाई न सुध मूल सगाई. देखो रे सुई ऐसी क्यों भई, ये सुख छोड़ मैं अकेली रही. શું કર્યું આમે. कुछ पाई न सुध मूल सगाई. ધનીજી તો બધાને પહેચાન કરાવી કરે ને, તો એ સગાઈનો સંબંધનો અર્થ રહ્યો ક્યાં. ધની દેવચંદ્રજી તો બધા સુંદર સાથની આત્મ ઓળખતા હતા. એ પરમધામની તારી આ આત્મ છે, આ આત્મ છે, આ આત્મ છે. તો એ સગાઈનો પણ મેં સંબંધ ન રાખ્યો. અહીંયા સ્વામીજી કોઈને બતાવી પણ નથી રહેતા કે તું પરમધામની આ આત્મ છે, આ આત્મ છે, આ આત્મ છે. અહીં તો બતાવતા હતા, છતાં પણ શુદ્ધ ના આવ્યું. ત્યાં બતાવ્યું નતું, છતાં પણ પ્રાણ ત્યજી દે છે. બિહારીજીને આ બધું કહી રહ્યા છે કે તમે જુઓ કેમ કે છે. બિહારીજીને કહે છે કે તમે જો. રતનભાઈને કહે છે જો તું એ સુખ છોડ મેં અકેલી રહી. કે જે શુદ્ધ મળતું, જે આનંદ મળતો હતો, એ આનંદ હવે હું ક્યાંથી લઈશ. હું અકેલી ખડી રહી ગઈ. હવે મને કોણ આપશે આ? હવે મને આ કોણ આપશે? એ દુઃખ की बातें हैं जो धनी, પણ રહ્યો જીવ कुछ આજ્ઞાધની. કે આવી તો અનેક ઘણી મીન્સ આવી તો અનેક વાતો છે. એમ કે છે એ દુઃખ की बातों हैं जो ઘણી. આ દુઃખની વાતો બહુ છે. એમ કે છે
પણ ધનીની આજ્ઞા છે એ પ્રમાણે થયું છે. પણ રહ્યો જીવ કુછ આજ્ઞા ધની, ધનીની આજ્ઞા હશે એટલા માટે આ ખડો છે. इन समय जो निद न आई तो क्यों आवेश स्वरूप सहे अंतराय, કે આ સમયની જો આપણને જો સજાગ ન થઈ ગયા, નિદ ન આવી, એમ निद न આવી मीन्स इन समय जो निद न जाए तो क्यों आवेश स्वरूप सहे अंतराय. તો એ મને શુદ્ધ પડી હોત તો મેં મારું આ તન છોડી દીધું હોત. તો ક્યાં આવેશ સ્વરૂપ સહે અંતરાય, કે હું અંતર શા માટે રાખો, જુદાગી શા માટે રાખો, એમણે તન છોડી દીધું તો હું પણ મારું તન છોડી દઉં. આ બધી બીતકની વાતો કે સુંદર સાતને આ બધી જ સમજ છે આ બીતકની વાતોની. એટલે બને એટલા ઓછો સમય વધાર કરીને આપણે આગળ જવા પ્રયત્ન કરી રહ્યા છીએ અને આ ચોપા અહીંયા આજે દોડાવીએ. એ દુઃખ की बातें हैं जो धनी, પણ રહ્યો જીવ कुछ आज्ञा धनी, इन समय जो निद न आ जाया तो क्या आवेश स्वरूप सहे अंतराय, तो क्या आवेश स्वरूप सहे अंतराय. बोलो श्री प्राणनाथ प्यारे, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज, श्री सुंदर सा